શું તમે કેરી લેવા જાઓ છો? કેરી લેતા પહેલા આ વિડીયો જોઈને જજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. કેરીની સિઝન આવી ગઈ છે અને માર્કેટમાં ભરપૂર માત્રામાં કેરી મળે છે. પણ આપણે જે કેરી ખાઈએ છીએ એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે હાનિકારક છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. આજના વિડીયોમાં હું તમારી સાથે અમુક ટિપ્સ શેર કરવા જઈ રહી છું, જેનાથી તમે એકદમ આસાનીથી કેરીને ઓળખી શકશો કે કેરી કુદરતી રીતે પાકેલી છે કે કેમિકલથી. તો હવે પહેલા આપણે કેરીને કલરથી ચેક કરીશું. માર્કેટમાંથી જ્યારે તમે કેરી લાવો છો ત્યારે ખાસ તમારે એનો કલર જોવાનો. એકદમ સરસ, આકર્ષક અને બધી બાજુથી પીળી દેખાતી કેરી ક્યારેય કુદરતી રીતે પાકેલી ના હોય. કુદરતી રીતે પાકેલી કેરીમાં અલગ અલગ કલર્સ દેખાય તમને. ક્યાંક કલર પીળો હોય, ક્યાંક લીલો હોય, ક્યારેક કલર એનો કેસરી પણ હોય. આ સિવાય કેરીને ચેક કરવાની તમને બીજી રીત બતાવું તો કુદરતી રીતે પાકેલી કેરી ક્યારેય એક સરખી ના હોય. કેરીની ઉપર તમને આ રીતે ઝાડનો કે કોઈ પાનનો ડાઘ દેખાતો હોય અને કુદરતી રીતે પાકેલી કેરીમાં તમને આ રીતે એકદમ નાના નાના વ્હાઈટ સ્પોટ્સ દેખાતા હોય. આ જે કેરી હોય એને કણે ચડેલી કેરી કહેવાય, જે 100% કુદરતી રીતે પાકેલી હોય. આ સિવાય કુદરતી રીતે જે કેરી પાકેલી હોય ને એને તમે એની સુગંધથી પણ ચેક કરી શકો. કેરીનો ઉપરનો જે આ પાર્ટ હોય ત્યાંથી તમારે કેરીને સ્મેલ કરવાની. તો સ્મેલ કરતા કેરીમાંથી ખૂબ જ સરસ મીઠી સુગંધ આવશે. કાચી કેરી હશે ને તો પણ તમને સુગંધ આવશે અને કેમિકલથી પકવેલી કેરી હશે એની અંદર કોઈ સુગંધ નહીં આવે અને જો તમે એને સ્મેલ કરશો તો એમાંથી કેમિકલની એક વિચિત્ર ગંધ આવશે. આ સિવાય કેરીને તમે દબાવીને પણ ચેક કરી શકો છો. જે કુદરતી રીતે પાકેલી કેરી હશે ને એ બધી બાજુથી તમને હળવે હાથે તમે એને દબાવશો ને તો એક સરખી પાકેલી દેખાશે. જ્યારે જે કેરીને કાર્બાઇડથી કે કેમિકલથી પકવવામાં આવી છે એ અમુક જગ્યાએથી કડક હશે, અમુક જગ્યાએથી સોફ્ટ હશે, અથવા તો તમને કેરી બતાવું કે એ કેરી અમુક જગ્યાએથી એકદમ વધારે પાકેલી કે દબાયેલી હશે. તો એવી કેરી પસંદ નહીં કરવાની. આ સિવાય તમે જ્યારે બજારમાંથી કેરી ખરીદો છો ત્યારે ખાસ તમારે કેરીનો ટોપનો ભાગ ચેક કરવાનો. આ જે પાર્ટ છે એ એકદમ સરસ ક્લીન હોવો જોઈએ. અહીંયા તમે જુઓ, આ રીતે જો ઉપરનો પાર્ટ જરા પણ કાળો હોય અથવા તો ત્યાં કેરી જરા પણ સોફ્ટ હોય તો એવી કેરી તમારે પસંદ નહીં કરવાની. એ કેરી જલ્દીથી ખરાબ થઈ જાય છે. આ સિવાય આપણે બધા નોર્મલી જ્યારે ઘરે કેરી લાવીએ ત્યારે 10 કિલો કે 5 કિલોના બોક્સમાં લાવતા હોઈએ અને એ કેરી આપણે થોડી કાચી અને થોડી પાકી એ રીતે લાવ્યા હોઈએ. જ્યારે તમે વધારે પ્રમાણમાં કાચી કેરી ઘરે લાવો છો ત્યારે કોઈ પણ પ્રકારના કેમિકલ કે કાર્બાઇડ વગર તમે એને પકવી શકો છો. કાચી કેરીના બોક્સને તમે કોથળાથી ઢાંકી શકો અથવા તો બોક્સની અંદર તમે ડુંગળી ઉમેરી અને કેરીને ઘરે નેચરલી રીતે પકવી શકો છો. આ સિવાય કેરીને તમે પાણીમાં ઉમેરીને ચેક કરી શકો છો કે કેરી કુદરતી રીતે પાકેલી છે કે પછી કેમિકલથી. કુદરતી રીતે પાકેલી કેરીને તમે પાણીમાં ડુબાડો તો તમે જુઓ આસાનીથી કેરી જે છે એ તળિયે ડૂબી જાય છે, સહેજ પણ પાણીમાં ઉપર તરતી નથી. અહીંયા તમે જુઓ એકદમ તળિયે કેરી બેસી ગઈ છે. તો આ કેરી 100% કુદરતી રીતે પાકેલી છે. આ સિવાય તમને આર્ટિફિશિયલ પાકેલી કેરી બતાવું તો તમે જુઓ, અહીંયા મારી પાસે કાર્બાઇડથી પકવેલી એક કેરી છે જેને હું પાણીમાં ઉમેરીશ તો તમે જુઓ એ ઉપર પાણીમાં આ રીતે તરે છે. દેખાય છે? આ રીતે કેરી આખી પાણીમાં ડૂબતી પણ નથી અને એ આ રીતે પાણીમાં તરે છે. અહીંયા બંને કેરીને મેં સાથે પાણીમાં ઉમેરી તમે ચેક કરો. જો આ નેચરલી કેરી છે પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે આ કેરી જે છે એ પાણીમાં ડૂબશે નહીં, આ રીતે ઉપર તરે છે. આ સિવાય તમે કેરીને એના વજનથી પણ ચેક કરી શકો. કુદરતી રીતે જે કેરી પાકેલી હશે ને એ થોડી તમને વજનવાળી લાગશે, દળવાળી લાગશે, જ્યારે કાર્બાઇડથી પકવેલી કેરી વજનમાં હલકી હશે. આ સિવાય માર્કેટમાંથી જ્યારે તમે કેરી લઈને આવો છો અથવા તો ઘરે પકવેલી કેરી છે એને ખાતા પહેલા કેરીને મોટા પાણીના ભરેલા વાસણમાં 2 થી 3 કલાક પલાળી દો, જેથી કેરીની બધી જ ગરમી દૂર થઈ જાય અને પછી એ કેરી તમે ખાશો ને તો 100% કેરીના બધા જ વિટામિન્સ અને મિનરલ તમને મળશે. કાર્બાઇડવાળી જે કેરી હોય અથવા તો કેમિકલથી પકવેલી જે કેરી હોય એને ખાવાથી લાંબા ગાળે ઘણા નુકસાન થાય. પણ ઘણીવાર ઇન્સ્ટન્ટલી પણ તમને દેખાશે કે મોઢામાં ચાંદા પડે અથવા તો પેટમાં દુખવું, ઉલટી ઉપકાર જેવું ફીલ થાય. તો આવી કેરી ખાતા પહેલા ખાસ રોકાઈ જવું. કુદરતી રીતે પાકેલી કેરી આપણને બધાને ખાવામાં જેટલી મીઠી લાગે ને એટલા જ એના ગુણ પણ મીઠા છે.
કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન એ અને વિટામિન સી રહેલું છે. સાથે કેરી ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, પાચન સુધરે છે અને ખાસ ખૂબ જ સરસ મજાની નીંદર પણ એટલે કે ઊંઘ પણ આવે છે. તો અહીંયા મેં તમારી સાથે બજારમાં કેરી લેવા જાઉં ત્યારે શું ધ્યાનમાં રાખવું અને કેરી લાવ્યા પછી એને કેવી રીતે ચેક કરવી અને એને કેવી રીતે ખાવી એ બંને બતાવ્યું. તો તમને જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ફૂડ્સ એન્ડ ફિટનેસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.